રાજકોટના ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં નવા ટર્મિનલનું લોકાર્પણ. સાંસદોની હાજરીમાં નવું ટર્મિનલ ખુલ્લું મુકાયું છે. મુંબઈથી રાજકોટ પ્રથમ ફ્લાઇટ આવતા ગરબાથી મુસાફરોનું સ્વાગત કરવામાં આવ્યું. 4 એરોબ્રિજ પણ મૂકવામાં આવ્યા. ઇન્ટરનેશનલ એરપોર્ટને 2 વર્ષ પૂર્ણ થવા છતાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ નથી થઈ, જે અંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું, ઇમિગ્રેશન મુદ્દે ચાલી રહી છે ચર્ચા વિચારણા અને કસ્ટમ ક્લિયરન્સની પ્રક્રિયાને લઈને પણ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણને રજૂઆત કરવાનું જણાવ્યું છે. રાજકોટની શાળાના પ્રવાસ દરમિયાન બસ ડ્રાઈવરે નશો કર્યાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓને ધારી પ્રવાસે લઈ જવાયા હતા. મંદિરની દિવાલ સાથે બસ અથડાયાનો પણ દાવો છે. નશામાં બસ ચલાવી વિદ્યાર્થીઓના જીવ પણ જોખમમાં મૂક્યા છે. વાલીઓએ પોલીસ સ્ટેશન પહોંચી તપાસની માંગ કરી. અંકલેશ્વર જીઆઈડીસીની ગોલ્ડન ચોકડી નજીક ગેસ લાઇનમાં સર્જાયું છે ભંગાણ. વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું. જોકે સમયસર જાણ થઈ જતા સદનસીબે આગ નહોતી લાગી. તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરાઈ. સુરતના ગૌરવ પથ રોડ પર CR પાટીલના હસ્તે બોરનું ખાતમુહૂર્ત. જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા બનાવાયેલા બોર થકી વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારાશે. કાર્યક્રમને સંબોધતા CR પાટીલે કહ્યું, અત્યાર સુધી જળ સંચય માટે 5 લાખ બોર બનાવવામાં આવ્યા છે અને મે મહિના સુધીમાં બીજા 5 લાખ બોર બનાવવાનું લક્ષ્યાંક છે.